કે મને ભૂત બનાવજે ભૂત. હું ચૈલા પાસે છે ને મને 7 વર્ષનો હિસાબ લેવા આવી. મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ. મારે તો જ્યાં કરવું હતું મેં કરી લીધું. માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે સાચો છે. હું ભૂત બનીને હિસાબ લઈશ. આ શબ્દો મારા નથી. આ શબ્દ રાજકોટના અમિત તન્ના નામના વ્યક્તિના છે કે જેમના પર વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો કે આખરે આ જીવનનો છેલ્લો રસ્તો એટલે કે આત્મહત્યા કરવી પડી. કેવડાવાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રિક્ષા ચાલક અમિત તન્નાએ પોતાના મોત પહેલા એક વિડીયો અને એક સુસાઇડ નોટ છોડી. આ વિડીયો અને સુસાઇડ નોટ સિસ્ટમ સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈએ ગઈ રાત્રે સોરઠિયાવાડી સર્કલ પાસે ઝેરી દવા પી લીધી અને આખરે તેમનું મોત નીપજ્યું. અમિતભાઈએ 2018માં પોતાના જ મિત્ર જયદીપ મેયડ અને પ્રવીણભાઈ એટલે કે મામા પાસેથી ધંધા અને પિતાની માંદગી માટે એક લોન લીધી હતી. પરંતુ વ્યાજનું 20 ચક્ર એવું ફર્યું કે મુદ્દલ કરતાં અનેક ગણું વ્યાજ ચૂકવવા છતાં પણ વ્યાજખોરોની તરસ छिपाઈ નહીં અને આખરે તેમણે અંતિમ પગલું ભરવું પડ્યું. આ પહેલા તેમણે મંદિરમાં જઈને એક વિડીયો પણ બનાવ્યો. જુઓ આ વિડીયો, તેમાં તે શું કહી રહ્યા છે. માતાજી, હું આવ્યો છું અત્યારે અહીંયા અટકવાડી મેલડીએ. કોરાટે ગયો હતો. જો કે આપણે ત્યાં હારી ગયેલા જ છીએ, આપણને ખબર જ છે. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખીને કહું છું. મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ. અને આજે મારે તો જ્યાં કરવું હતું મેં કરી લીધું. પણ એક છે ને આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે ભૂત. બરાબર, હું ચૈલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવીશ. અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે સાચો છે. બાકી કોઈ નથી માનતું. બરાબર, બાકી કોઈ નથી માનતું. અને હજી કહું છું, અને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા. એણે મારા ખોટા જ ચેક નાખી દીધા છે. અને હજી મને એમ કહે છે કે 8 ચેક પીડા છે. એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આ જજ મને જામીન આપી હતી. તો ભાઈ મેં પી લીધી છે. બરાબર, તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે નહીં આપે નહીં આપે. અમિતભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું કે લોકડાઉન બાદ આર્થિક પરિસ્થિતિ નબળી પડતા તેઓ હપ્તા ભરી શક્યા ન હતા, જેના કારણે વ્યાજખોરોએ 10% વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરોએ તેની રોજગારીનું સાધન એવી રિક્ષા પણ પડાવી લીધી અને સિક્યોરિટી પેટે આપેલો એક ચેક બેંકમાં નાખીને કેસ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે ચાલો જાણીએ કે તેમની પત્નીએ શું કહ્યું આ બાબતે. મારા ઘરવાળાએ કાલે રાત્રે સુસાઇડ કર્યું છે, દવા પીધી છે. જયદીપ દિનેશભાઈ મૈયર છે ને હેરાન કરતો હતો, એના હિસાબે એને દવા પીધી છે. 30માં કોર્ટમાં છે ને 30,000 રૂપિયા ભરવાના હતા. એની કીધે 30,000 રૂપિયા ન થયા. એટલે એને ફોન કર્યો કે મારી પાસે 30,000 રૂપિયા અત્યારે નથી થાય, એમ મારી પાસે 15,000 રૂપિયા થાય છે, તું સમાધાન કર નાખ. જયદીપ દિનેશભાઈ મૈયરે ના પાડી કે હું સમાધાન નહીં કરું, 30,000 હોય તો જ હું સમાધાન કરીશ. મારી પાસે પૈસા હતા સાહેબ, પણ મેં છે ને 30,000 રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એની 31 તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી. જુનાગઢ મેં કેજીમાં એન્જોયગ્રાફી કરાવીને એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા હતા. 15,000 મેં એને સમાધાન કરવાનું કીધું એટલે એને સમાધાન ન કર્યું. દિનેશ જાવડા એને છે ને એટલે અમિતે દવા પીધી, એના હિસાબે આ થયું. જયદીપે કીધું કે તું દવા પી જઈશ ને તો મને કઈ ફેર નહીં પડે. હા, એનો વિડીયો બનાવેલો છે. સુસાઇડ નો આખી કાગળિયો લખીને ગયા છે મારા ઘરવાળા. કઈ જગ્યાએ દવા પીધી હતી? સોરઠિયાવાડી સર્કલ પાસે. આ જયદીપ અને શું છે? બે મિત્ર હતા, એક થાળીએ ખાતા હતા અને વાંયથી એને છરો માર્યો.
એના જેવું કર્યું એને. કેટલા રૂપિયા લીધા હતા ખાલી? શેના માટે લીધા? એને એમના હાથ ઉછીના જ લીધા હતા. 1.5-2 લાખ રૂપિયા જેવું લીધું હતું. 1.5 લાખની અમારી રિક્ષા લઈ ગયો છે. 8 ચેક એની પાસે છે અમારા અમિતના નામના. એમાંથી એક એને નાખ્યો છે કે એના મામાએ નાખ્યો છે. બીજા 6 થી 7 ચેક એની પાસે હજી અમારા કોરા ચેક છે. અને વાર્તા આવી રીતના ઘડીએ ઘડીએ દર મહિને ને મહિને તારીખ આવે ને એટલે હેરાન કરે. 30,000 ભરો, 40,000 ભરો તો સમાધાન કરું. મારે છોકરો નથી, એક નાનો છોકરો છે મારા ભાઈનો. એના હિસાબે અમિતે કીધું કે તું સમાધાન કર નાખ ભાઈ સાહેબ, કે આને મમ્મી મૂકીને વહી ગઈ છે તો મારા આશરે મને એને રહેવા દે. મારે છોકરા નથી તો મારું રમકડું થઈ જાય. તો એના હિસાબે તો એ માયનો નહીં ડોઈ. એના હિસાબેથી ત્રાસના કંટાળીને અમિતે આ દવા પીધી છે. શું કામ કરે છો? અમિત રિક્ષા ભાડે હલાવે છે. 150 રૂપિયા રિક્ષા ભાડું છે. વ્યાજ કે વસૂલતા નથી? વ્યાજ શીખે એને રકમ લખી નાખી છે ચેકમાં. પેલા વ્યાજ નહોતો લેતો, અત્યારે વ્યાજે લખી અને કોર્ટમાં સમાધાન કરવું હોય ને તો મને 45,000 રૂપિયા વકીલની ફી આપો. એના ભાઈઓની લોકો વકીલ છે ને એટલે અમને નથી પહોંચવા દેતા એ લોકો. કેટલું વ્યાજ? કેટલા વ્યાજે પૈસા? વ્યાજે તો પૈસા જ નથી આપેલા, બે મિત્રતાના હિસાબે જ આપેલા હતા. પણ જેને ચેક નાખ્યો ને 2.75 નો, એમાં એને પૈસા લખી નાખ્યા. 2.75 લાખ રૂપિયા આપ અને વકીલની ફી 45,000 રૂપિયા મને આપ તો સમાધાન કરું. નકર મારે સમાધાન નથી કરવું. જે માલે છે માલવા દે. કેટલા આપ્યા હતા? 2.75 એને 1.5 લાખ રૂપિયાની રિક્ષા જમા કરાવી છે અને 7 વર્ષથી અમે હિસાબ માંગીએ છીએ અને કેટલા જમા કરાવ્યા છે એટલા પૈસા તે ખાલી 60,000 રૂપિયા જ દેવાના હતા એને. હવે શું માંગણી છે? મને આમાં ન્યાય આપો. મારા ઘરવાળો આજે ગયો છે, કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો. ને જયદીપ બોરીચા ઉપર ફરિયાદ નોંધો મારી. ત્યાં સુધી અહીંથી ડેડ બોડી હું લઈ લઉં મારા ઘરવાળાની. જયદીપ બોરીચા શું કરે છે? ક્યાં રહે છે? જયદીપ બોરીચા કેવડાવાળી 621 ના ખૂણા ઉપર રહે છે. શું કામ કરે છે? હોન્ડાઈ શોરૂમમાં જોબ કરે છે. મૃતક અમિતભાઈના પત્ની રૂપાબેનનો એવો આરોપ છે કે જેની સાથે એક થાળીમાં જમતા હતા તેવા મિત્ર જયદીપે જ તેમની પીઠમાં છરો ભોગ્યો છે. બીમારીના સમયે પૈસાની તંગી હોવા છતાં વ્યાજખોરોએ દયા ન દાખવી. જોકે હાલ ભક્તિનગર પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ છે કે વ્યાજખોરોના આ તાંડવનો અંત ક્યારે આવશે?